Radio City Pod. Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. બોર્ડ એક્ઝામ્સ આવી ગઈ છે તો કિશોર કાકા, બોર્ડ એક્ઝામ્સમાં સ્ટુડન્ટની તો ખરી, પણ મમ્મી પપ્પાની પરિસ્થિતિ કેવી? એટલે મા બાપની એક્ઝામ હોય ને એવું લાગે. ઓફિસ થી વહેલા ઘેર આવી જાય, રજાઓ મૂકી દીધી હોય, છોકરો જે રૂમમાં વાંચતો હોય ને એ રૂમમાં તો હોમ ડિલિવરી જેવી સુવિધા હોય. એમ ચા પાણી નાસ્તો જ્યુસ બધું ખાટલા પર જ આપી જાય. પણ આ બધું કેમ કે છોકરો ભણે, બસ એમને કોઈ બીજી તકલીફ ના પડે એમ. અને પેલો અંદર બેઠો દહીં જાણે હું કરતો હોય, મેસેજો કરતો હોય, તારું કેટલું પત્યું, તારું કેટલું, એટલે તું વાંચ ને. પણ હવે ત્યાં મા બાપ નું પૂછ્યું ને તો તું જો રિઝલ્ટ આવ્યા પછી છે ને દરેક મા બાપ આવું જ બોલતા હોય કે આમ તો મારો છોકરો બહુ હોશિયાર છે, છેલ્લા અઠવાડિયામાં વાંચવા બેઠો ને તોય 65% આયા. બોલ, હવે આખું વર્ષ વાંચ્યું હોત તો કેટલા ટકા લાવત? મારા મમ્મી પપ્પા પણ આવું જ બોલતા હતા. બધાના મા બાપ આવું જ બોલેલા. બકા તને ખોટો કોન્ફિડન્સ હોય છોકરાઓ પર. પણ હવે માં છે ને એટલે એવું હોય યાર. પણ ઘણા છોકરાઓ ખબર છે, છાના માના આમ છે ને ચૂપચાપ મમ્મી પપ્પાના પર્સમાંથી 100 રૂપિયા અને 50 રૂપિયા અને 500 રૂપિયા આમ સરકાઈ લે. હું તો કઉ છું, આ પૈસા છે ને તમે પર્સમાં ના રાખશો, એમના ચોપડામાં સંતાડો. કોઈ દિવસ નહીં જાય પૈસા. મારો હારો ચોપડા ખોલે તો જાય ને. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Joke Studio. Only on Radio